જાહ્નવી કપૂરે દહીં હાંડી ફોડતી વખતે ભારત માતાનો જયકારો બોલાવ્યો અને સોશિયલ મીડિયા યુઝર્સ તૂટી પડ્યા. સોશિયલ મીડિયા પર લોકો સવાલ કરવા લાગ્યા કે આને ખરેખર દહીં હાંડીની ખબર છે કે નહીં. કેટલાક યુઝર્સે તો એવી પણ કમેન્ટ કરી કે બહેન જન્માષ્ટમી છે, સ્વતંત્રતા દિવસ નહીં. અન્ય એક યુઝરે લખ્યું કે દીદી મને લાગે છે કે કૃષ્ણનો જન્મદિવસ છે, નહીં કે સ્વતંત્રતા દિવસ, અને એ દહીં હાંડી છે, નહીં કે તિરંગો. આ મુદ્દે સોશિયલ મીડિયા પર ભાતનું જ્ઞાન વહેંચવામાં આવી રહ્યું છે. વિડીયોના આ નાનકડા ટુકડા સાથે મીમ્સ પણ બનવા લાગ્યા છે અને તે ખૂબ જ વાયરલ થયા. જાહ્નવી કપૂરની સામાન્ય સમજ પર અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. ખરેખર ઘટના મુંબઈના ઘાટકો પરની છે, જ્યાં ભાજપ નેતા રામ કદમ દ્વારા દહીં હાંડી ઉત્સવનું આયોજન કરાયું હતું. આ ઇવેન્ટમાં હાજરી આપવા પોતાની આગામી ફિલ્મ પરમ સુંદરીના પ્રમોશન માટે જાહ્નવી પણ પહોંચી. આ દરમિયાન તેણે મુંબઈકરોને દહીં હાંડીની શુભકામના પાઠવી. सर्वप्रथम दही हंडीच्या सर्वांना खूप खूप शुभेच्छा. येत्या 29 ऑगस्टला माझी पिक्चर परम सुंदरी रिलीज होती आहे. तुम्ही सगळ्यांनी ती आवर्जून बघा. જો કે ત્યારબાદ જાહ્નવીએ દહીં હાંડી ફોડતી વખતે ભારત માતાનો જયકારો લગાવ્યો, જે ટ્રોલર્સ ગેંગના હાથ લાગી ગયો. પહેલા એક, પછી બે અને પછી લાખો લોકો સુધી વાયરલ થયો. જો કે આ બધું જોયા પછી જાહ્નવીની ધીરજ ખૂટી. તેણે ઇન્સ્ટાગ્રામ પર પૂરો વિડીયો પોસ્ટ કર્યો અને લખ્યું કે એમના એટલે કે રામ કદમના બોલ્યા બાદ ન બોલી હોત તો પ્રોબ્લેમ થાત, અને બોલો તો પણ વિડીયોને કાપીને મીમ મટીરિયલ્સ બનાવ્યું. આટલું લખ્યા પછી જાહ્નવીએ સ્માઇલ સાથેનું ઇમોજી પણ મૂક્યો. વધુમાં લખ્યું કે આમ તો માત્ર જન્માષ્ટમીના દિવસે જ નહીં, રોજ બોલીશ ભારત માતા કી જય. ખરેખર વાત એમ છે કે આ દહીં હાંડી ઇવેન્ટમાં જાહ્નવી કપૂરે જ્યારે હાંડી ફોડવાની શરૂઆત કરી એ પહેલા ભાજપ નેતા રામ કદમે આ દહીં હાંડી સ્પેશિયલ ઓપરેશન સિંદૂરના માનમાં હોવાનું જણાવ્યું હતું, અને બાદમાં ઓપરેશન સિંદૂરમાં સેનાના પરાક્રમની ગાથા તેમને વર્ણવી. ભારત માતાનો જયકારો બોલાવ્યો ને એટલે સ્વાભાવિક છે કે જાહ્નવી પણ દેશભક્તિના રંગે રંગાયા વિના ન જ રહે. પરંતુ આખા વિડીયોમાંથી થોડો વિડીયો વાયરલ કરીને ટ્રોલર્સે વાતનું વતેસર કરી નાખ્યો અને બાકી બધાએ જોયા જાણ્યા વિના ફોરવર્ડ કરવાનું પણ શરૂ કરી દીધું. ऑपरेशन सिंदूर में जो फौज की कामयाबी है, उस फौज को उनकी शूरता को सलामी करने वाली मटकी है ये. और आज हमारे फौज को सलाम करते हुए यह बदला हुआ भारत है, इसका संदेश सारे विश्व को देने वाली मटकी है. उरी हो, पुलवामा हो या पहलगाम हो, यह पुराना भारत नहीं है. उरी हो, पुलवामा हो या पहलगाम हो, ये चुप बैठने वाला भारत नहीं है. ये आदरणीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में दुश्मन के घर में घुसकर उसको मारने वाला भारत है. बोलो भारत माता की, भारत माता की. और आज ये जाह्नवी जी मटकी फोड़ रही है, तो ये जो मटकी है भारत के विकास की मटकी. आपके हाथ से ये मटकी जब फूटेगी तो ये कामना करके हुए करना कि भारत अब सर्व दूर इतना विकास कर रहा है कि हम 10वीं अर्थव्यवस्था थे, आज हम 5 नंबर पे आए, और वो दिन दूर नहीं कि भारत का नंबर 3 होगा. तो जाह्नवी जी ये मटकी आपको भी याद रहेगी पूरे जीवन काल की. शाहरुख खान से लेकर के सारे बड़े सेलिब्रिटीज यहाँ आए, और जब भी मुझे मिलते हैं बोलते हैं कि घाटकोपर की भूमि और मटकी बड़ी लकी है. आप भी मुझे अगले साल बताना कि आपको ये लकी मटकी कितनी रही. और आप इतनी फिल्में मिले कि आपके हर फिल्म को नेशनल अवार्ड मिले. और स्वर्ग में बैठी हुई आपकी माता जी, स्वर्ग में बैठी हुई माता जी आपको वहां से आशीर्वाद दे रही है कि एक दिन हमारी हम जाह्नवी को ऑस्कर पुरस्कार मिलता हुआ देखना चाहते हैं. हाथ ऊपर करके जोर से तालियां बजाएंगे जाह्नवी के लिए. बोलो भारत माता की.